બસ કે છે રંભા આ બેટા પાણી બોલાવજે આ કેટલા રે પાણી રાખે ભાઈ હા ખાધું નહીં લે ખાધું ખાધું મારું હાડું ખાધું કે છે ખાધું કોઈ અમારો નહીં સમજ્યો તું આ છોકરા રોધીને ખવડાવવું પડશે પાછું શું કરીશ દેરું હોત તો સારું હતું આ છોકરો બિચારો સારું દૂતીએ નહીં ગામમાં બધા વઢવા ઢૂકીને બોલાવે છે હારા કોમમાં જતા હોય તો હારા શક્કર નહીં લેતા નહીં કરી આલે સારું હમણાંથી તો ગામમાં બેહવાય જતું નહીં નકર કોઈકની વાતચીત નહીં કરો તો કોઈક કહેવત કે સારું હગું બગું થાય તો સારું નકા શારજો જ આવું કાઢવાનું બે ત્રણ છોકરો છે હા મગન કાકા મજામાં છો ને? હા ભાઈ મજા મજા કેમ હમણાંથી મૂડમાં નહીં લાગતા? હું ભાઈ મૂડમાં વળ્યા કોમ કરીને હેતરમાં આવી છે થાચીના બેઠું જ કર્યું કેમ હા હમણાંથી કોઈ રોટલે દેખાતા નહીં ગામમાં આવતા નહીં ટેન્શન આવી ગયું તો ખબર નહીં પડતી આ તાર કાશી મરી ગયા 10 વર્ષ થઈ ગયો ભાઈ અમે દુઃખ આવી છે એ તો હવે જે થયું જમીન ને કરવું પડે છે ઘરનું ને છોકરોને તો બધું સારું થવા ભગવાન સારું કરે ભગવાન તો શું સારું કરે ભાઈ તમે કોક કરો તો સારું મેં તો હવે અમે શું કરીએ હાલ તો ભાઈ અર્જુન બધી તો વાત સાચી પણ આ મને તો મારી તો દુઃખ નહીં પણ આ જેના છોકરાનું દુઃખ છે બરોબર મારી તો કોઈ ચિંતા નહીં હા સારું મનમાં તો છે ને કાકો લાગે છે એવો પણ સારું છે ને મનમાં લાડવા તો પૂરતા જ લાગે પેણવું તો છે પણ કોઈને કહી થતું નહીં તમારી શું ઈચ્છા છે પેણવું જ ખરું મારા લાયક પાત્ર હોય તો જોજે મારા તો આ ભાઈ મારું તો મારી તો ઉંમર થઈ બરોબર આ છોકરાના ભવિષ્યનું વિચારવું પડે યુવાનું કોઈ સારું થાય તો ભાઈ સારું ભવિષ્ય તો સુધરા મારું તો જે થવાનું થઈ ગયું કાશી મળી ગયા બધી વાત તમારી સાચી પણ એમાં સારું તમારે લાયક લાવવું હોય પાત્ર તો સારું ખર્ચો થોડો થાય એવું વધારે લાગે એવું લાગે જો ભાઈ ખર્ચાની તારે કોઈ ચિંતા નહીં કરવાની આપણા પણ ઘણા પૈસા છે આ જમીન છે ઘરે છે બધું મારા છોકરાના ભવિષ્ય વિચારવાનું છે આપણે વિશે તારા પૈસાનું કોઈ ચિંતા નહીં કરવાની પછી તારે જોશી તો હું તને આલીશ પણ આપણું ગોઠવજે મારે તો કોઈ જોતા નહીં તમારું સારું થાય તો સારું મારે તો ઈચ્છા છે કે તમારી ઈચ્છાઓ બધી પૂરી થાય ને છોડી નહીં પૂરી થાય ને બધું થાય સારું મગન કાકા હવે મારા બે ત્રણ ભાઈબંધ છે ને એ સર્કલમાં હું વાત કરું કે ભાઈ આપણે મગન કાકાને ગોઠવી દઈએ હવે તમે પૈસાની થોડી સોગર રાખજો આ પૈસાની તારે ચિંતા નહીં કરવાની બરોબર ભાઈ તું મારો સાચો ભાઈબંધ કહેવાય હો આવો ભાઈબંધ હા હા ચાલ ભાઈ મળજે હો હા આવતી વખતે ચા પાણી બધું કરી હો હા પણ ગોઠવજે ખરો છે સારું સેટિંગ થઈ જાય તો સારું અર્જન્ટ સેટિંગ કરી નાખે વર્ષથી એમને મોઢું ફળવું છું તો લોકોના મેણા પણ નહીં સાંભળવા પડે એક ઘરવાળી પણ આવી જશે ઘરનું કામ પણ થોડું આ છોકરાને હાચવશે ને કોઈ ચિંતા રહેશે નહીં ઘરની આવતો તો મગન કાકા ઘેર જઈને આવ્યો મગન કાકા ઘેર જતા આવ્યો મગન કાકા એક વાત કરી છે મગન કાકા ને બૈરું મરી 10 વર્ષ થયો લંકામાં મરી ગયો ને આપ તે રે એકલા છે હવે હાલ તો તે સારું છે ને યુવાનું દુઃખ હવે મારાથી જોવાતું નહીં તારું યુવાન લાયક કોઈ પાત્ર હોય તો આપણે તમે બધા જો હેડો તે ગોઠવી દઈએ અરે આ પેલી મંગોળી ગોડી રહી ઠાંગા તો આપણે ગોઠવી દેવું અરે આ હું રિયલી સાચું કહું છું હું યાર કોઈ જૂઠું નહીં કહેતો સાચું કલું ગોઠવવાનું મગન કાકા ગોઠવીએ તે સારું હોય તો તું મંગોળી ગોડી બોડી કી યાર આપણે ઘરના થઈને યોને એવું કે હવરાવાય આપણે યોન બાયરી તો લઈ લઈ પણ એમાં ખાસો ખર્ચો થાય પછી એમ ના કહેતા કે પૈસા નહીં તું ખર્ચાની ટેન્શન લે નહીં ખર્ચો છે ને તો એ તો તૈયાર જ છે તો મારા હું મારા ઘર ના લ્યો તું ટેન્શન લે નહીં તું આપણે ગોઠવાતું હોય તો ગોઠવી દઈએ સારું આપણે ગોઠવીએ હા જો ભાઈ અર્જન આપણે લાયા લે ખાસો ખર્ચો થાય 1 લાખ રૂપિયા જેવો મારા દલાલીને આલવાનો અને પેલી છોકરી વાળીને આલવાનો કશું વાંધો નહીં એટલો તો થાય તો આપણે હું મગનભાઈ વાત કરું કે ભાઈ આટલો $1 લાખ જેવો ખર્ચો ક્યાં છે આપણે પેલો પાછો કનુ કાકાનો એ આપણે વાત કરીએ કે હું મગન કાકાને પૂછી જોઉં કે આપણે જોવા પછી ગોઠવીએ તમે તૈયાર હોય હાર હેડ હું નીકળું મળ્યો હાર હેડ હાર હેડો
હા મગન કાકા શું કરો છો? હા ભાઈ અર્જન તું ઘણા દાડા દેખો ભાઈ આ તમારામાં બધું ફરતો હતો તમારું હા હા હારું હારું ખરું એક ભગવાન તારું જગ્યાએ. હારું કરશે એક જગ્યાએ વાત તો કરી છે પણ હારું થોડું પૈસાનું પેલું લાગે છે. કેટલા કે છે વધુ નહીં પૈસા તું તાર જેટલા થાય એટલા કહેજે કે હારું લાખ રૂપિયા જેવું થયા છે. એટલા બધા યાર અને યાર એ તો ઈવન તો દલાલ ને બલાલ બધાનું હોય કે તો આપણે તો લાખ રૂપિયા તો વધારે ના કેવાય બહારથી લાવવાની છે શેઠ. આગળ છે આપણે અંબાજી બાદથી બાકી લાવવાની. અંબાજી બાદ થી તો હારે તું પૈસાની ચિંતા ના કરે તો મારે એક ભાઈબંધ રહે છે ને શહેરમાં રહે છે મોટો પેલું નોકરી કરે છે તેને વાત કરી જો તો પૈસા થોડા આલી એ તમે જ પૈસાની છે ને સગવડ કરશે એટલે હું પેલા તારા ભાઈ તારે રોકવાની વાત નહીં ને તારે તું તારે બંધ ના કરતો ને જ્યોથી વાત લાવ્યો ને કોણ કહેજે કે ભાઈ ગમે તે થાય પણ જોન બધા એમ જલ્દી કરો હા, હેડો. પૈસાનું તો હું કાલ કે તો કાલ તને સેટિંગ કરી આલું હા હેડો હું પેલો વાત કરી દઉં કાલ કી કે આજ કી જાણે કી ને હા, હા, હું દેવો. તમને બોલાવું એટલે તમે હા, હા. ચકાચક તૈયાર થઈને આવી જજો હો. હા હા તૈયાર. આવો પછા હું કરી અર્જન બોલ. કેમ છે અમર? શાંતિ છે. કેવું છે હાલ હાલ ચાલ તો સેવા છે નો હા મસ્ત સારા છે ભાઈ. શાંતિ છે ને હો, શાંતિ છે. આપણે હાલ પેલી મગન કાકા વાળી ની વાત કરી હતી એ શું કરી? શી હારી અરે યાર પેલા આપણે મગન કાકો નહીં ઓ ઓ ઓ કામમાં મળી ગયો છે. હા, તૈયાર છે ભાઈ. તૈયાર છે બધો? કીધું હો, ને પેલા 1 લાખ રૂપિયા લઈને આવી જજો. અચાનક રાખશું તે આપણે હાલ એ હારું આપણે વિચારવું પછી. કેમ વિચાર પછી પૂછી લેજે કે પૂછી લેવાળું કાલ પમદાર જેવું રાખ્યું. અમદાર જેવું રાખ્યું તો આપણે રાખી ને હા. તો પેલો અંબામાં મંદિર કાન રાખજે ને મને ફોન કરી દેજે. હારું હાર હેરતા બધાને લઈને આવી જજો હો. હારું હાર હેર હું મગન કાકા લઈને તો ઈકણ આવી ગયો સીધો. હારું અમે છોડીને લઈને આવી જવી બધા. હા હા એ. હા તને રાખ્યો આ ફોન આવ્યો કોનો? આ અર્જન નો લાગે છે લાગે તો ગોઠવી નાખી હલો હું કરો છો મગન કાકા? હા ભાઈ ઘેર બેઠો છું શમ અત્યારે કોઈ કામ કરે તો નહીં કુ ના ના કોમ તો નહીં એમ તી કીધું તું તે વાત જોઈને બેઠો તો કીધું શાનો ફોન આવે આપણે પેલું કાલ ગોઠવી દીધું છે કાલ તૈયાર થઈ જાવ આપો હો ચકાચક આમ જેવા નહીં નહીં ધોઈને તૈયાર થયો હા, નવો ભાઈ, નવો નાઈને ધોઈને તૈયાર થઈ રહ્યો બરોબર નકર કાલ પછી છે ને એમ દખા ના થઈ જાય કે પાછી સોળી જોયા વગર જતી રહે ગમાડ્યા વગર ના ના એવું નહીં થાય ભાઈ હો, તારી આમ જો કહેવાય તૈયાર થઈ જાય છે હા કમ્પ્લીટ કોઈ ના કેવું પડે અને લાખ રૂપિયા લઈને આવજો પાછા હા, આપણે લઈને જ ભાઈ. આવવાનું છે ને પૈસાની ચિંતા નહીં કરવાની પૈસાની આમ તમારી નવું- વાત થઈ જાય છે તે તાર છે ને તું કેમ 1 મિનિટમાં હાજર થઈ જા માણસ હેલિકોપ્ટર લઈને આવી જા તું ચિંતા કરે હા હા હેડો તાને આમ કાલ જેવા તૈયાર થયો તો હું કાલ હારે લેવા આવી ગયો Complete. હો ભાઈ હા હેડો તાર એ હા હા બગન કે તૈયાર છો ને હા ભાઈ ત્યાં ઉભો રહે. હા ઘડિયાળ ટોપી બોપી પહેરી. હા બેજો હેડો તાર હું બાઈક વાપરજો હેડો તાર. હા ભાઈ બાઈક વાત આ બરોબર લાગે છે ભાઈ લુગડા બુગડા હા મસ્ત લાગી આ ટોપી લાવી દીધું 50 રૂપિયા મારતો તો તે કીધું ચશ્મા ને 30 રૂપિયા માર લેતા આવી દીધું હા. પહેરી લઉં કાન ના એમ પેલો પૂછે જ કહેજે ભાઈ કે મગન કાકા ને પાછું હા હા મગન કાકાનું છે આપમાં નહીં હું ડ્રાઈવર હા ઓ પાછો તને ડ્રાઈવર રાખે 5000 પગાર કરે છે એવું કહેજે હો હા બસ. હા ભાઈ અર્જન હા કોઈ પેલો પૂછે ને હા તો કહેવાનું શું કહેવાનું કે મગન કાકા ને તો ભેંસો દોવાના અલગ માણસો રાખેલો છે આપણે તો એ જ કહેવાનું છે હો, કે ભાઈ આપણે અને વધવાનું ને વધવાનું. રોધવાના નવા લુગડા ધોવાનું બધું પેલું હું છે. કાંઈ પેલું નહીં આવતું પેલું નવું પેલું Washing machine. machine. હા એ વોશિંગ મશીન છે તો આપણે તો વહુને તો જોવું જ નહીં બહુ જ પડે નહીં પડે એવું કહેવાનું પેલું આમાં પેલું લુગડા પણ નહીં પહેલા તો અંગારા મશીન કરતા હતા હા તો ઇસ્ત્રી હા ડાયરેક્ટ મોય મશીનમાં ઇસ્ત્રી વાગીને જ નીકળે કે હા એર્યું લાયા છે અમે તો. પણ હારું એવું નહીં થાય કારણ આ જોવા આવી તો કોનો પછી બંગલો યાર બતાવી? બંગલો ગમે તેનો વતાઈ દેવું યાર હા, આપણા થયું ગામમાં શું કેટલા ભાઈબંધનું કહેતો હતો? હા, એનો વતાઈ એનો દેવું બંગલો ચાલશે? વતાઈ દેવું ચાલશે કાકાનું પછી મારે અને તો- આપણા બધું કહી દેવાનું મગન કાકા નહીં શાંતિ છે. રૂમમાં પેલું ઠંડુ લાગે ને એ લગાવ્યું છે યાર એસી, એસી. હા હા એના બંગલામાં તો એ હતી અમે તો એ લગાવવાનું છે એવું કહેવાનું પાછું હારું તારે. નકર મારે બનવા જેવું ના થાય હા વાત હાચી છે મને તો હારું એવું નોમે નહીં આવડતું એને મને તો પૂછ્યું હતું કે ઠંડુ લાગે એવું લગાવી છે કે નહીં લગાવી હા હા કેવું પડે કે ના કેવું એ પડે તો હું વાત કરી દઉં તો તમારે હા, કશું તારે. જરૂર નહીં અને આમ પાછું મને બતાવજો પેલું હોવો ના કઈ નાખતું પાછું હા હા હો? કોઈ ટેન્શન નહીં લેવાડો હા, હા, મંદિર વાંધો નહીં. હા ના આ તમારા માટે કેટલી સેવા આવો છે જોજો તમારા આ ખર્ચા મારા કરવા પડે. કરવી જ પડે રૂપિયા લાખ હાલવાના છે એમને થોડા આવું છે હા હેડો તાર હું વાત કરતા આવું પેલા થઈને સોળી વાળો જલ્દી કરજે પાછો હો. જલ્દી કરું હવે તમે હો. ધ્યાન બતાવી તો દઉં સોળીને ગમે છે કે નહીં હા, હા. ગમતી એવું તો પૂછવું પડશે કે અને પાછું ના ગમાડા ને તોય કહેજે કે જોડેથી ગમર આવજે પણ પાછું હજી જો તો કરો શેવી છે તું એ પેલા હુણાસણીઓ હા. નડીયો છે ઉભો રહે. હા શાંતિ રાખ અરે આ ભાઈ હુરાતણી તો થવું જ પડે ને આમ તમે હુરાતણીએ સરાયા છે તેમ હવે હું તમારા આટલા સુધી લાવ્યો છું કોઈ કોરે કોરું નહીં જવાનું ટેન્શન લ્યો નહીં ના ના પણ મને પેલો જવા દીધું સારું રહી યાર ના ના પેલા મારા જવું પડે કે જમાઈ પેલા આવી ગયા સારું કી ના ઈ તો પાછો
ના હારું હારું તામ પણ હું પેલા હેઠળને પૂછતા આમ આવું. જલ્દી કરજો હો હા હાલ આવ્યો તમે હાલ કોને ઉભા રહો. મારા આબુ ના પડે હા તું આજ બી આજે પાછો હા હું હું કહું આવું છું. છું હા આવો પછી આ ગોઠવી દીધું આપણે હા આપડા તો ગોઠવી ફાઇનલ જ છે ને આ યોર ફાધર છે ને હા. હા એમ છે હવે આપણે આ ગોઠવવાનું કીધું તું હવે સોળી છોકરાને બતાવી દી મારો છોરી તો કુંવારી છે કુંવારીઓ તો આપણે લાખ રૂપિયા આલવાના છે કોઈ થોડી મફત લઈ જાય છે મારે પેલા લાખ રૂપિયા હવે લાખ રૂપિયા તો આલીએ જ પેલા પણ હવે સોળી છોકરાને તો જોઈ દઈએ બતાવી તો દઈએ કે છોરી દુકાન તો બતાવી દઈએ અરે હેડો તાનો અમે છોડીને તો લઈ ગઈએ પેલા મગન કાકો બેહ્યા છી તો એ વાતચીત કરીએ જોકમ બેઠા છે આ પેલા મંદિર આમ અંબામાં તે લઈ જાઓ છોરીને ને પેલા ભાઈને. હા લે ભાઈ લઈ લે હા મગન હા ભાઈ. ભાઈ લાવ ટોમેટા જેવું વાળા ના ના હોય નાખ્યા હો. હા 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 રેડ આ બી હારું તું જોઈ લે જે વાતચીત હા, હા. કરી હોય તું કરી લે હા, હા. હું થોડો દાઢમાં જઉં ભાઈ ભરું ના ના લે ઓય કોણ ઘોરે એટલે મને કોક પેલું આવડતું મને નોમ નહીં આવડતો થોડો થોડો એટલે હા 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 તું મારે થાળી હું કોક કહું ને એટલે તારે કહેવાનું કોને આઈડ્યું કહેવાય હો હા હા તું વાત કરી લે હેડ હું હું નોમ છે વાનું સોનાલિકા નાલિકા નામ છે તે ભાઈ યા તું થાળું પેલું ડોહાને ઘેડિયા ના જમાનાનું મારતો નામ છે હારું. મારું કોક હારું નામ તો કે વિક્રમ ઠાકોર આપણે એટલે બધા હા લે વિક્રમ ઠાકોર આપો ના હારું. ત્યાં ભાઈ અમારા નામ તો વિક્રમ ઠાકોર છે હા તે કયો તો ખરા માં નામ વિક્રમ ઠાકોર છે એવું કયો વિક્રમ ઠાકોર છે બરોબર અને અમાર તો બંગલો છે મોટો બેસો છે પછી પેલું અંદર રૂમમાં પેલું શું કહેવાય પેલું લાકડો બાકડો ના લીધો પણ અમાર તો ડાયરેક્ટ સીધું સડી જાય તો આ મોદીને નહીં હાલી પેલું બાટલામાં ડાયરેક્ટ ગેસ હા અમાર તો લુગડો નામ કઈ ઇસ્ત્રી કઈ નાખવાની તો જાતિ તો હોય વોશિંગ મશીન હા એ વોશિંગ મશીન પછી આમાં બી ઠંડી ઠંડી લાગે પંખા એસી હા અમાર તો આપણું એસી છે એસી ને ખાયું છે ગરમી તો લાગે જ ના અમોને એવું છે તમારે ચિંતા નહીં કરવાની ભેંસો નહીં દોવાની ભેંસો શું પણ ખાવા પીવાનું શાંતિથી રહેવાનું પેલી પેલી બંગડીઓ વાળી તમે ગાડી લાયા છીએ નથી તોય મેં લાવી છે ઓડી ઓડી હા, ઓડી અને અમે તો બાઇક પાછળ એવું બંગડીઓ મેં લાવી છે એવું તમે બાઇક લાવે છે બંગડીઓ વાળું એ બાઇક લાવે છે અમે તો. ભાઈ જો ભાઈ આટલું બધું મારે છે બરોબર તું તાર ગમે તે થાય પણ ચોરી ગમે છે એટલે હાથ કેવરાવજો હો ના ના થવું જોવો તને ગમે છે? હા ગમે છે ભાઈ હા, તે પપ્પાને કહેતા હો. હા કહેતા હો. ને હું કઉ છું આમ હું કેવરાવજો પાછા અને તમે ત્યાં કોઈ તકલીફ નહીં પડે અને ના હોય ને તો તમારું એ થહ હો પૈસા. તો થહ તો પછી પેલું કરો તો ખરા બંગલો છે, એસી છે, હા હારું ઇસ્ત્રી છે, ભેંસો ધોવાનું મશીન છે, બંગલો છે, 4 બંગલવાળી ગાડી છે, ઘણી છે. એવું છે હારું કી ભાવ? એકના 2 લાખ કરી નાખે ને એવું તો આપણે 2 લાખ કરી કાઢીએ. 2 લાખ કરી કાઢે હા આજના પેલા અર્જનને બોલાવતા અર્જન દલાલ. હા બોલ ભાઈ સોનાલિકાના પપ્પા બોલાવશે. હા રેડતા હા બોલો હું કહેતા હતા કયો શું છે છોરી ગમી હા ચોરી તો કમ્પ્લીટ ગમી જઈ છે શું નામ છે છોકરાનું વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર વાહ એ તો આ ભાઈ ક્યારે બધું ખાતું જાય ને. અરે બંગલો મોટો છે એમ તો આપણે કોઈ જોવા જેવું નહીં રોધવાની એવું છે ને કોઈ તકલીફ પડે એવી નહીં નોકરો બોકરો બધું છે બેહો ધોવાનું મશીન છે ઉઘડો ધોવાનું મશીન છે એને કશું જ દેખાવાનું ખાલી આરામ જ કરવાનું ઊંઘવાનું જ છે એવું બધું છે હા બધું જ છે હા ભાઈ ક્યારે તો ઉંમર એની વધારે છે ને ઉંમર તો એટલી મારે કોઈ તો નહીં એ થોડી કુંવારી છે ને પણ એ તો તમારે વાત તો કરી હતી પેલા લાખ રૂપિયા આપણે સોદો તો થઈ ગયો છે લાખમાં તારો કેન્સર ચમ યાર આવું ના બોલો યાર 2 લાખ થશે હવે હારું મારે તો પૂછવું પડશે હવે અમે તો લાખ રૂપિયા જ લઈને આવ્યા છીએ પૂછતા હો અરે ચાલો તાર હું પૂછતા આવું વાત કરીએ હવે લાખ રૂપિયા રાખ્યું હોય તો હવે પહેલા તમે કીધું વાત કરી હોત તો અમે તો 2 લાખ રૂપિયા લઈને એટલે ભાઈ આવ્યા મને તો ખબર કે આવું બધું છે પણ યાર તમારે મને સોમલાઈ નતું કીધું અને ઉંમર ને ઉંમર વધારે થાય એની હવે ઉંમર તો અમે કીધી જ નહીં વાને તો ભાઈ સોમાનું કીધું તું ભાઈ એને તો મને કોઈ કીધું નહીં 18 વર્ષ કીધી હતી ચાલ હવે સોમા તને ખબર પડે છે કે નહીં પડતી હા ચાલો હું પૂછતા હું હારું મગનને પૂછવું પડશે હારું મગન એક પ્રોબ્લેમ બન્યો છે એટલે હું ભાઈ પ્રોબ્લેમ તારે તો જાણે તારે પ્રોબ્લેમ જ હોય છે યાર આવું ડખા થઈ ગયા આના ડખા થઈ ગયા બસ હોળી 17 વર્ષની છે ને તું તો 48 વર્ષનો ડોહો છી હવે આવો ઈ ડોહો તો ફરી ગયો લે હનો ફરે યાર તારે પેલી 10 રૂપિયા દાઢી કરતો તો 20 વાળી દાઢી કરીને આવ્યો છું ના પેલું વધારે દેખાવ એટલે અને તું થોડો મોટી ઉંમર લાગી છે પેલા આવાને પૈસા કીધું તું ત્યારે એમ કીધું તું કે ભાઈ અમારે તો 18 વર્ષનો છે પણ મને તો સોરી ગમી જાય છે હું કરું તે તો 2 લાખ રૂપિયા કીધી આવો કર અરે મુવા બેના થઈને મો તો હાલ દઉં છું અલ્યા તું બોલે ભાઈ તું બે વાત કરું છું હું શાંતિ રાખ ના મારે બેનારું મારી જમીન પણ મારી તો વેચી મારેલી છે હવે મારે તો કોઈ નહીં હું તો જો આઈનો છું હું તો બહાર રહું છું તો
અલ્યા પેલાનો ધનજીનો ફોન હોય તો ફોન કરી એનો હાલશે. હું ધનજીને ફોન કરું. એને કહી દો તમારી જમીન બમીન બધું વેચી તમારી મારી. જમીન મેળવી પડે, મારી નહીં મેળવી. જમીન ને બમીન બધું હાલ દે. હાલ આ હું વખત ધનજીને તો. ફોન કરું. લગાય ફોન માં એડ કરેલું છે. હા લાય હું કરું તને. હા તું કરે. હેલો યા ફોરિંગેરી નથી. હેલો હેલો હા ધનજીભાઈ. હા બોલો બોલો. આ ઓળખ્યો કે નહીં? હા ઓળખ્યા મગનભાઈ. હા અરે આ ભાઈ થોડી પૈસાની જરૂર પડી છે. હા બોલો ને ચેલા જોવે. આમ લાખ રૂપિયા જેવું જોતું તું હારું. હારું લાખ રૂપિયા હેના ઉપર જોવું છે તે? આમ મારા પાસે તો કશું નહીં, તમને છે ખબર નહીં. સાપરું છે મારતું. સાપરા ઉપર થોડા મને લાખ રૂપિયા. એ જમીન છે ના હોય તો હા તો જમીન નો કામ કરો, કાગળ તૈયાર રાખો, હું આલું તાણ. હા તે કાગળ બાગળ બધું તૈયાર છે. તમે તો આઈને લઈ જજો તો. આ કાગળ તો હાલ નહીં તૈયાર, પણ ઘેર શું તે ઘેર આવીને આવી જાય. પણ અત્યારે હું પેલા મંદિરે બેઠો છું, તે ના આવે તો થોડું લોચો વાગ્યો છે થોડી પૈસા બાબતમાં. તે આલી જો ને લાખ રૂપિયા. હા તો તમારા માણસ ને મોકલો, ચેક આલ દઉં. હા માણસ ને મેકલું હો મારું. હા 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 અર્જન ને મેકલું ચડો. સારું સારું. હા હો હા લે ભાઈ. શું કીધું? લે ઈવાને લા એ તો આપણો યાર ભાઈબંધ છે. લાખ ના 5 લાખ માંગે ને તો કદી ના કહેતો જ હા નહીં. એનો તાન શું કીધું? તે હાલવા છે ને આવે છે. એ તો એને તો ઇન્દમ લાખ રૂપિયા આલવા કહી દીધા છે. તો કોમ બની ગયું શકતા તમારે તો. હા આપણો ભાઈબંધ નહીં યાર, એ તો ઇન્દમ લાખ હવે રૂપિયા. શું કરશું? તે લેવા જવાનું કીધું છે કે તે મીને ફોન કર્યો છે ને, તેને લેવા જવાનું કીધું છે. ચોકણ કીધું છે? આપ પેલું આપલા બસ સ્ટેશન તે કીધું છે. તું તારી હીરો ચેક લઈને આવે છે ને, તે તું તાર લઈને કહેતા હો. ચેક લાવું તે હા ચેક લે અહીં ખરા રે. અરે હું ના લી આનું ના લી તો ઉઠાઈ લઈએ આપણે બે છીએ ને. હા રેડો તાર હું લેતા આવું. આવો જા લેતા ચેક લેતા. લા હેડ. તું બેહો તાણ. અને કોઈ હળમળા ના કરતો બાજુ હા. જતો નહીં. હા હા નહીં તો પાછી વાત બગાડે મારા વગર. હા 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 નહીં તો હા હું પેલા ભોળ પેલા સોમલાને ફોન કરું તે એનો બી હારું નખવા તો તું જે. ના હા હા વધુ નહીં. હલો હા હું કરી છો માં? કોઈ ના. અરે આ હોય તું આવજે મગન કાકા પાણી બેહવાનું તારે. હા આવું હેડ. હા તું વર રાખજો મગન કાકા ની આપે. હા તું બે હું આવું. અજન જાય એટલે મૂક્યો જવા દેજો હો પાછું. આ તો આપણે તો બે ની ત્રણ ની વાતો કરતા હતા ને, તું ડાયરેક્ટ 5 ની વાત કરે છે. આની પોસની 5 લાખ રૂપિયાની વાત કરે છે. 5 લાખ ની વાત કરે છે. હા ડાયરેક્ટ. એવું છે? કેમ તે એવું કરે છે? ઈચ્છા પર ઘોડો થઈ ગયો છે આપણી સોનાલિકા પાન. એવું છે? કોમ કરતા ને અર્જન દલાલ હતો ને, એ પકડી લાસ્તી. હા પકડી લાવતા. જા. અર્જુન હા બોલો. સોનાલિકાના પપ્પા બોલાવશે. હા હેડો હું જતા આવું હેડો તાર. હેડો તાન. આ સીધો હાલ પૈસા લઈને આવ્યો છું તે સીધો જી આવું હેડો તાર. હું કોઈ પ્રોબ્લેમ તો નહીં બને ને? તો હેડો તાન. બોલો હું ક્યાં રાધા? હા અર્જનભાઈ આવો. હા આવ્યો હેડો. તમારા હું ક્યાં રાધા? પેલા છોકરાને તો છોડી છે ને યાર. સોડી તો છે તમને વાત નથી કરી? અરે હાથ વારની છોડી છે ને. એ તો સોડી હોય તો હું તમને વધુ તો પાર્કે જવાની છે કે? હું પાર કદાચ તે કેટલી ઉંમરમાં કહેવાય. પણ તમને હું વધુ છે એ તો પારકી છે. હા ભાઈ અમારે તો એવું નહીં કરવું. કેમ? આ બધું ના ના યાર એવું ના કરશો. તમે લાખના 2 લાખ રૂપિયા કીધા? હા યાર 2 લાખ 5 લાખ કીધા હતા. 5 લાખ કીધા હતા? તારે યાર તમે તો કાંઠા ઉપર કાઠું કરો છો. જો કાંઠા ઉપર કાઢું. મજબૂરી તો ફાયદો ઉઠાવો છો તમારો મારા. વાપરેમ એવું આવ્યું હે યાર. હું યાર મને કમ્પ્લીટ ઓબળાવ. હા મને પૂછો કેટલા કીધા હતા? 5 લાખ. 5 લાખ કીધા હતા. યાર હેડો તાર હું મગનભાઈ વાત કરું પાછી. પાછા વાત કરી દો. હા હેડો તાર. હા મગનભાઈ અલ્યા હા ભાઈ હા પેલા પ્રોબ્લેમ બન્યો. પૈસા ના લે પેલા પૈસા તો આલ્યા. આને બીજું લાખ તો લાયો. હા. પાછો પેલો આ નહીં ભાઈ સોનાલકી નો હા એનો મને બોલાવે મને ફોન ઉપર તે હું કહેતો હતો કે મગન એ રે સોનાલકી માં પપ્પા બોલાવી તે તે કી ખાલી તો કી તમારે તો સોડી હશે. અલ્યા એ તો છોડી તો આમ શોધ આમ સતે પણ આપણે શું કીધું તું સોડી છે એવું? યા. આપણા ઘરના હાળા ફૂટેલા છે ને ફૂટેલા? યાર હા રેડા મોઢું નહીં તે પછી શું કીધું 5 લાખ રૂપિયા માંગે સારું કાઠું કરી છે. 5 લાખ રૂપિયા પણ હારી યાર હારી છે. સોડી તો આ ટોમેટા જેવી છે. હારું કરીશું. કરીશું હું તારે. જો મી તો તમારે જે કરવાનું હતું એ મી કરીશ. હવે હા તમારે ભાઈ ભગવાન તારું તો હારું ભાઈ તો સોરી હારી બતાવી છે બધું હારું કરી છે. હવે તમે હા. પૈસાનું કરશો. ટીમ કરું તાન આપણા ઘરના રે ને એ જ આપણો કરી ફોડ. ટીમ કરું તાન તાન હું? ધનજીને હપુસી બધી જમીન આલ દઉં તો ચાલે પણ ફોન તો તો કરો. તાન તો 5 લાખ રૂપિયા આવી જશે ના આવું હવે આવી જાય એમ તો પોસ. એટલા ને આલે જમીન ના 5 લાખ હો હાલ દે તો. ખરેખર એ તો કે લાખ રૂપિયા વધારે આલો એ તો પછી તમારી હાથી પાઉં હું કરે પછી. હા. હાલ આપો અહીંથી છોડીને લઈ જા. વાત પછી હું સાચી. દોસ્ત એને હારી કોમ કરાવીશું. હા એ વાત સાચી હારી હો. ઈવન પછી થોડા કે આપણે મોકલવી છે. અને ભાઈ ના થવી જો હો નકર ના તો હું ના જો થાય. હું અહીંથી ખાલી હાથ નહીં જઉં તું ટેન્શન લે ને એમ તો હું હો કહું છું. નકાર 300 રૂપિયાનો તો બુસટ લાવ્યો છે યાર ઈ નાય પછી હો હા હા લાય ધનજીને ફોન લગાય
હેલો હલો હા ધનજીભાઈ હા બોલો બોલો મગનભાઈ હારું યાર મારે તો થોડી બીજી થોડી પ્રોબ્લેમ આવી છે યાર અલે શું થયું પાછું વળી અરે થોડા બીજા 5 લાખ રૂપિયા જોવું છે કેમ ભાષા તમારા આટલા બધા ઘડી ઘડી પૈસાની જરૂર પડે છે અલ્યા ઘડી ઘડી થોડું આમ તને હું કેવું ભાઈ કેમ લ્યા અલ્યા નવી બાયરી લેવા જો છું અલે એવું છે ઓહો હું થયું તે પણ આમાં પૈસા થોડા ખૂટું છે ને લેવા જો છે ને અડધા પર રહી જશે 13 લાખ 2 લાખ જોઈએ છે ને આ બીજા 5 લાખ રૂપિયા જોઈએ તે કેટલા માગે છે અમે 5 લાખ માંગે છે 5 લાખ રૂપિયા જોઉં ભાઈ અલે 5 લાખ રૂપિયા તાણ અલે આ તો કાઠું કાઢ્યું મને ગમે તે થાય તમારે મારી જમીન લઈ લેવા બધું લઈ લે પણ મને 5 લાખ રૂપિયા ગમે તે કરી આલો તમારા ખેતરમાં હાથી પણ હું એક વાર પણ તારી જમીન આ તો 5 લાખ ના આવે તાર તો 4 લાખ વધારે વધારે આવે હા તે હું જીવ્યો ત્યાર સુધી તમારા ખેતરમાં વાઈ ખાઈ ને બધું જે કરવાને છે કર્યું હાર તને એક કામ કરાવું જો તારી જમીન ના 4 લાખ આવશે ને હવે તું પહેણવા જો એટલે ના નહીં કહેતો હવે તું મારે તો હાથી પણ કરો આખી જિંદગી તો તને 5 લાખ રૂપિયા આલું હા હા વધુ નહીં ગમે તે થાય હું અમે જિંદગી તો જવાની છે હા તે હું અર્જન નહીં મેકલું ના આવે તો શેક બે કઈ પેલું નહીં આવતું યાર એક લખીને આલો ને હા તો વધુ નહીં મોકલતા હેડ હા અર્જન ને મેકલું છું સારું સારું હેડ હા ભાઈ અર્જન તું જા ધનજી વાત થઈ જઈ આપણે ધનજી કદી ના કે જ નહીં યાર એને તો મને ઇમનામ કહી દીધું ઇમનામ કીધું હા ઇમનામ કહી દે ને યાર આપણો તો ભાઈબંધ નહીં યાર હા એનો તાર હું ઇમનામ પૈસા આલ દે હાર હું ચેક લેતા હા ચેક લેતા આવ ભાઈ હા ભાઈ આલ્યો ચેક બેક લાખ રૂપિયાનો ના 4 લાખ રૂપિયા 5 લાખ પૂરા તો થઈ જાય પૂરા થઈ ગયા હા રાજ તાર પહાડ આવી ગયા મારા હારું ત્યાં કીધું ના આવે યાર હાર હેડો હું રાખું હા અરે હેડો તાર તમારે સોડી બોડીને બોલે લાવ હેડો બીજી પટાઈ ગયા હા પૈસા આલવા તૈયાર થઈ ગયા બહુ કર્યું તાન પૈસા લાયા છે ઓહો હું કે છે તે લાયા છે તે હું કે છો કશું એ તો કોઈ વહેલા તો ફેરા કરી કોને લાવીએ હા બાઈ એવું છે આ તો કે પેલા પૈસા આલી જાઓ પછી રહી જઈએ છીએ હા જલ્દી કરકો ને કેટલી વાર લે બે તું હાલ બે એવું કરો તો એ તો પેલા પૈસા કોઈ પૈસા હાલ ના મારી પેલા બહુ જોવા જવું પડે લે બહુ લાવવાની છે પેલા બહુ લાવો પછી અમે પૈસા હાલ લે પણ મારે તો પેલા ફેરા ફરવા શીખે એ પેલા બહુ લાવો હોય પછી પૈસા હાલ લે ને તમે પાછા નાઈ જતું લેવાનો માર તો પૈસા જોવું તાન. અલ્યા ભાઈ લે ને ભાઈ કેટલા દઉં છે લે તું અલ્યા, પૈસા લે ને તું પેલા જલ્દી નીકળ પૈસા ના હાલો ગોડા અલ્યા જટ આવે ને જતી રહે તો આપણે અલ્યા ના જતી રહે યાર ચમ ના જતી રહે હું નક્કી આનો તો અલ્યા તું નહીં બેઠો આગ દેવો હું વાર જેવો બેહ્યો છું હવે આ તો આ હું નક્કી આ તો આલો બારનો આનો એ કોઈ નક્કી નહીં ના બાર કહેવાય. નો ના હોય તો હું બારનો complete જ નહીં હોય આ અંબાજી બાજના પેલા લાયા હતા જીવો કાકો તને ખબર છે અલ્યા જીવો કાકા ને દમ નહીં ભાઈ નામ તો કેટલો દમ છે તને ખબર લે તાન ચેક આપી દીધું છે કેટલામાં ચેક આલ્યો છે 5 લાખ 5 લાખ નો છે હમ. જોવા દે ને એને એવું કીધું છે ભાઈ કીધું કે હવે લાડી લાવો ફેરા ફરવાના એવું છે આ તો જઈને કે લઈને આવું જ તને જા લઈને આવશે તાણે હા હેડો તાન કશી વાંધો નહીં બગાડ થાય અલ્યા કોમ ભાઈ બની ગયું કોમ બની ગયું હાઉ ઉતારામાં આટલો ખર્ચા ભેગો ખર્ચો નાનો છોકરો બોકરો કુદાડીએ ને હડવા કૂદીએ હવે ડીજે પેલા કેસ્તુને ફોન કરવો છે કસ્તુરિયાને ફોન કરો ડીજે બોલાવો હા હેડો હું પેલા જીગાને ફોન કરું ભાઈ ડીજે લઈને આવતો રહે હા આપડે પેલા નતા ઢોલ બોલાય એરા ઢોલ બોલાય ને નાસિકના ઢોલ હા નાસિકના ત્યાં ઢોલ કઈ ડીજે જ ખરું કે આનો અરે એ બોલાઈ દે હવે વિભાઈને ખબર પડે કે હા હા ભાઈને ખબર તો પડી દો હલો હા કસ્તુર છો છે ભાઈ ઓય કલે આ બાદ બે શું કર અલે આ આપણે આનું સાઉન્ડ જોતું તું હા તે આઈ જાવ શોકન કે આપણે પેલા મગનનું કરીશું આપણે પેલા અંબામાં આવી જા હા આઈ જાવ હેડ શું લઈને આવીશું આમ હા, હા. તો હા હાર હેડ તું આય તાણ હા આઈ જાવ હાય જી હા ઓય કન છું આપણે ઢોલ બોલ કમ્પ્લીટ છે કામ હા હા બંધાયેલા જ છે ને હા પોસ્ટ રોલ લાવ્યો છું વાત કરું હાર હેડ તા આપણે મગન કાકા ગોઠવી અંબામાં આવી જા હા જલ્દી આવી જાઓ હા હા આયો ભાઈ હાર જલ્દી હેડ કર વળારે લાહી મને લે ઓ ઢોલ વાળા આવી ગયો મારા ઢોલનો અરે થાવ આ ફી વગાર જલ્દી ભાઈ આવી વગાર જાશો ને હા અહીં શું આમ પીનો પીનો ગાય રાખજો અહીં શું વગાડો છો તમે જન રે તમો 10 લીટર ડીઝલ રેડી ના આસમામ ચેવું આગું જો હા હોય હોય ના હા નવો તાન ચાલુ કરો ચાલુ કરો જલ્દી કરો બોલ બોલ વગાડ મગન ના શું નાખીને દીધા આપતો હા વગાર
હા વાહ શું કહેતા હતા ભાઈ બોલો હવે નાચવું હોય તો નાચી લો તમે તાણ હા રે બહુ તાણ પાણી પાણી મંગાવેલા ભાઈ કર્યા તું મગન બે કરીએ વ્યવહાર થઈ ગયો ભાઈ પતી ગયું છે થઈ ગયું આવો તમારે નાખજો પાછા હા તમને ગયા હાથો હોય યાર થમ્સ અપ પીઓ પછી લાગજો હારો અર્જન આ જીવા તો હા હેલો તાન પછી લાગી જો હા પછી લાગી જો એ લાગો લે સદા ચિત્રો લે હેલો તાન હારું ભાઈ હા રેડ મગન હું જઉં આજનો દાડો લેવા જ તો ના ના એ તો કાલ આપણે ભેગો થવું હા. પાર્ટી કરીએ હા વધુ નહીં આજ જે કરવું હોય કરી લે હા હા રેડ હું જઉં તાન હાલ ભાઈ આવજો આયરો આપણો બંગલો છે તમે તો બંગલો કેતા એસી કેતા હતા ને જો છે બધું ગાડી આ બંગલો ને આ મારી એસી લ્યો ખો આ તારા બાપને મારા 5 લાખ રૂપિયા મારી જમીન જતી રહી અને આલ્યા છે ને લાવ્યો છું એમને થોડા લાવ્યો છું આ શાકભાજી ના તો કઢી બળી મરસા બરસા ચોકથી વેણી લાવીને બનાવજે હું હેતરે જઉં છું હા હા જવા દે હેતરમાં તું તાર ભરવા દઈ તરત જા અમને ઉભા હેતરે સારું તા હવે હું જઉં છું બપોરનું ખાવાનું મારે વધેલું પડી શકે વધેલું પડી છે ઓ આ ફરીથી મારા આ જાય આપણા ના જો તો ના ચાલો પેલા મારે ફોન કર્યો તો જવું પડશે ફોન હારા ના આવ્યો તો સારું તો શીખર કને ફોન નું બંધ બધા કાઢી તે પૈસા ગયા છે કે નહીં પૈસા તો આવું નહીં એટલા બધા ભેગાડ્યા છે તોય અરે મારા પાસે તો વધારે નહીં પણ આ થોડા આવે હાલો હા પાછી એક દાડો જ એક દાડાનો જ વાયદો ના તો તારા બાપા ફોન કરાવું છું એ તો અને કહું છું પેલાને હો અર્જનને કહી કહું છું તે મેકી દા હતા ને ચમ સમગન કાકા પાર્ટી પાર્ટી આલો કે આ પાર્ટી આજે બેહ્યું જતું ક્યાં જતું રહી યાર એટલે એ તો એમ કહેતી હતી અર્જનને ફોન કરું છું તે કે અર્જન મૂકવા આવવાનો છે તો તમારે મને ફોન કરવો પડે કે પણ તારો ફોન નતો લાગતો તો કે મેં તમને કીધું તું કે હું બહાર જવાનો છું ઈકન તો ટાવર બહાર ના આવે મારે તો ટાવર હું ના આવે અરે યાર હું તો બહાર રહું છું અમેરિકા એ તો કે અર્જન યાર મૂકવા દઉં છું હવે મને કેવું તો પડે તારા પૈસા ફોન ના કરવો પડે હવે હું તો 3 દાડાથી બહાર નતો જો એ મને ખબર હોય તું બહાર ગયો તો પણ તારા પૈસા ફોન ના કરવો પડે
મારા કોઈ નહીં જોવા, મારા હાલ નાલ બેરું જોવા મારું. હવે હું પૈસા ફોન કરું હેડો તાર. જલ્દી લગાય ફોન. હલો હલો પછી આવું કરે છે. કશું નહીં યાર. અરે આ પેલા મગર કાકા બૈરું જતું રહ્યું, તું ચોકડ હતો. તે હું શું કરું એને મને ફોન કરવો પડે ને. હકી ફોન કર્યો તો નો લાગતો નતો, તું શું ગયો તો હું હું બહાર ગયો તો ચોકડ ઓસ્ટ્રેલિયા. ચમ હું ના જઉં યાર, મારે નોકરી લાગી છે હાલત નવી. તો હારું હવે બૈરું જતું રહ્યું, શું કરશું? શું કરીએ તે હવે કે તું લેવા જવું આપ દેના હો લેડ. લે હાડ હમણાં હજુ ભેગો થાય ફોજવાળી પછી મોટરમાં બેસી ગયે તો જતા રહી અંબાજી. હો હાર હજુ તું ભેગો થાય હું ને હમણાં હો હેડ. હવે હારું હું ફોન કરું ઈને બાપાનું બોલો. હારો ફોન તો લાગતો નહીં, એટલે બંધ બોલો. સારું આપડે વેટો જ ના કરી ગયો. હવે એવું જ લાગે છે હો. હવે તું હારું લાવ્યો તે હારું કરશું, લેવા જવું કામ. હો હેડ. લે હાડ હમણાં જઈએ. લે હેડ હાડા મારા પાસે પૈસા તો નહીં, તાર પાસે પડ્યા છે ને? હો પડ્યા છે ને? હો હાર હેડ તારું મગનિયાનું કેવું એ તો આપણને ના કીધી એ રેકી છે કે હવે આ તમે મોકલી જ દઈ એના પછી કેસ કરવાની કીધી તો તમે મહી નાખી. અને હારો 5 લાખ રૂપિયા હા 5 લાખ રૂપિયા તો જ્યાં આપડે તો મગન વિચારીએ કોઈનું વિચારશું આ શું કરશું. અરે મગન ને વાત તો કરીએ. હા મગન ની પ્રોબ્લેમ મોટો થઈ ગયો છે. આનો મારે તો જાણે પહેરે તો આમનો પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. આનું શું થયું ખબર છે? તું બાપા પાન છે ને મેં હા મને તો મારવા લઈ એવું કરતા હતા. અરે હું મારા છે કે મને પણ હું થયું છે તને ખબર છે? હા બોલ શું થયું છે? તારી બહુ શીખર લઈને આવી જાય કોઈને હું હારું આપણે તો ઉપર જવડો કેસ કરશું ને તો અરે કેસ હું કરું તું આગો જા હું કહું. ખબર તો પડે તું બે કે યાર ખબર ના પડે કોઈ તું બે હોય હા બોલ. ના 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 હું ઉભો રહું છું. હા પણ હારું હું કીધી અમે તો કેસ કરશું આપણે કેસ કરશું આ તઈને મોય જવું યાર ના મારા હું ગઈ મારે જવા તો દે. આપણે તો જ્યાં તોય બરાબર હતો. બેરી જો. હવે જમીને જઈને હવે મજૂરી કરજે બીજું કોઈ નહીં. હવે હારું શું કરશું કે ભાઈ રૂ હવે છે ને એ કોકરો લઈને આવી જાય એવું લાગે છે. હું કરશું તાન. આ કેસ કરવાની કીધી ભાઈ આપણે એમ કહી દઈએ કે ભાઈ હવે આવતા નહીં હવે બધું જે થઈ ગયું તો ભોગી જાય આપણે કોઈ નહીં. હા પણ તમે તો યાર મારા પૈસા આઈ ગયા ને હવે તમારે હવે તો પહેણવાનું હવે પહેણી રહ્યા હવે 41 વારે પહેણવાતા નહીં યાર અમે તો હું જો મારા પૈસા દો મારી જમીન દઈ મારા પૈસા આયા છે. અરે યાર વાત તારી બધી સાચી પણ આવું થયું તો હવે અમે એવું કરીએ પહેણવાનો અવાજ કોનો હતો અમારા તો તારા રે મારા પૈસા લેવડ આપા તો જી હવે મોહણો મત મારા હાલાઓ તમે બધા પૈસા લઈ જાવ આવો હા ભાઈઓ જો કોઈ નવી બવી બેરી લાવતા હોય બહારની તો લાવતા નહીં. આ મારી દશા થઈ જાય તમારી જમીન જહ ઘર જહ બાર જહ. અરે આ મારા જેવા પેલા પૈસા જેવા દલાલ્યો બલાલ્યો મને તો મારા જીવન પહેવાય ના રહ્યા હતા. ના પણ મારા તો રોવાના હતા. મારે તો મજૂરી કરવી પડશે ને હાથી બાજુ કરે મેરા આવે એવું નહીં.